जय माताजी गाइस આજનો બ્લોગ હું મારો ચાલુ કરું છું। આજે તો કામ ઉપર આવીને આપણે બ્લોગ ચાલુ કર્યો કેમ કે ફોનમાં ચાર્જિંગ નહોતું, ફોન સ્વિચ ઓફ હતો એટલે આપણે 10 મિનિટ ફોન ચાર્જિંગમાં મૂક્યો, 15% ચાર્જિંગ થઈ ગયું છે। બ્લોગ બનાવી દઈએ આપણે હાથમાં, ઘેર લાઇટ નહોતું એટલે મેં બ્લોગ ના બનાવ્યો। આપણે આવી ગયેલા પાછળ કાલે રીંગણીમાં સાંજે ગોળ મારેલો આપણે, કાલ સાંજે આપણે ગોળ મારેલું રીંગણીઓમાં। અને આજે ડુંગળીમાં પાણી મૂકવાનું છે, કાલે ગોળ મારેલું, આજે ડુંગળીમાં પાણી મૂકવાનું। બટાકામાં કાલે રચ્છા નાખી રખા, રાખોડી નાખી ગાઈસ બટાકામાં કાલે, દૂધી પર પણ નાખેલી જોઈ શકો છો તમે। હું ગાઈસ આપણે આવી જાય છે આ ભાગમાં। હવે આજે પાણી મૂકવાનું છે, આજે ઘડી પાણી ચાલુ કરવું પડશે કેમ કે ભાઈ બહુ દિવસથી પાણી નહીં મૂકી ગાડી આપણા, એટલે ઘડી પાણી ચાલુ કરવું પડશે આજે। ચાક પણ બહુ પડ્યો ગાય સાથે જોઈ શકો છો, બધું ચાક બહુ પડ્યું છે ગાય જાય ગાડી। અત્યારે તો આમ ચાલવાનું પણ કંટાળો આવે કેમ કે ચાકમાં પાણી જો થાય ને અડન ઠંડી લાગે ગાઈસ। ચોંફળીને પણ કાલે કૂડ મારી દીધેલો આપણે, ચોંફળી ઘાસ બાસ હતું કાઢી નાખેલું ચોંફળીમાં। ટામેટી પર પણ આપણે રાખોડી નાખેલી ગાઈસ। તો ફાઇનલી ગાઈસ આપણે જમવાનું ટાઈમ થઈ ગયેલું, એમ 12:30 વાગી ગયેલા અને શેટર બેટર આપણે કાઢી નાખ્યું છે, જમવાનો ટાઈમ થઈ ગયેલો 12:30 વાગેલા। તો જમી લઈએ પછી તમને મળીએ, ચલો। ફાઇનલી ગાઈસ આપણે આવેલા આગળના ભાગમાં, કાલે ગુડ મારેલો એ ગાડી જોઈ શકો છો। આપણે આવેલા આગળના ભાગમાં, પાછળ પણ તમને બતાવી દઉં અહીંથી થોડી વાર રહીને પછી પાછળ જવાનું છે આપણે, 15 મિનિટ રહીને। આ અડધું પાણી છાંટ્યું ને અડધું પાણી નહીં છાંટ્યું આપણે, કેમ કે 3 વાગેલા હમણાં। ફૂલ રોપેલું આપણે પણ ના ઉગ્યું, આ ફૂલું આપણે રોપેલું પણ ના ઉગ્યું, ખબર નહીં કેમ ના ઉગ્યું। જોઈ શકો છો આ સુકાઈ ગયું છે ગાઈસ આ ફૂલ। આ ગુલાબ જોઈ શકો છો, એક ગુલાબ પર કેટલા બધા ગુલાબ બેઠા છે, 10-15 ગુલાબ બેઠા છે। તો ગાઈસ મળીએ આપણે થોડી વાર રહીને, ચલો। ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ પાછળના ભાગમાં, કે આપણે સવારે ગયા હતા પાછળ નહોતા ગયા આપણે, પાછળ પાણી છોડવા જેવું પણ થઈ જશે જોઈ શકો છો। પછી થોડી વાર પાણી ચાલુ કરીએ કેમ કે આજે બિલકુલ નથી, અને આજે ધાબા પર બિલકુલ ગયા જ નહીં, અને આપણે આજે જવાનું પણ નહીં ધાબા પર આજે આપણે જવાનું પણ નહીં, સવારે પણ નહોતા ગયા આપણે ધાબા પર।
આવી ગયેલા આપણે લાસ્ટમાં જોઈ શકો છો. બુલડી બતાવી દઉં તમને. બુલડી તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગઈ આપણે આવી ગયેલા આગળના ભાગમાં કચ્છી ભાગમાં જોઈ શકો છો. હવે તો આપણે એક દિવસ સ્કૂલ મારેલો ખાલી આપણે જોવા માટે આવ્યા છીએ. તો જોઈ લઈએ. આજે તો આપણે આ ડાળખીઓ કાપવાની છે. મારી ગાડી પાણી મૂકવાનું છે. અહીંયા ગાડી આગળ પાણી મૂકવાનું છે ને ડાળખીઓ કાપવા. અહીંયા ગાડી કાલે કોડ મારેલું ગાડી. જે આ ડાળખી હોય ને આ ડાળખીઓ કાપવાની છે આપણે. તમે જોઈ શકો છો કે દરડી ગઈ એ બધી કટિંગ કરી દેવાની છે. આજે જોઈ શકો છો આ પણ ડાળખીઓ કાપવાની છે. કેમ કે જે કદ દરડી છે ને ઉપર એટલે આને પણ કાઢી નાખવાના. સુકાઈ ગયું છે આખું. આ ઝાડવા પણ કાઢવાના છે. આ પણ કાલે ડાળખીઓ આજે કાપી નાખશે અને કાલે આ ઝાડવા કાઢી નાખશે. આ બાબુ કેવડું મોટું ઝાડ થઈ ગયું ગાઈસ. દિવાલની આ બાજુ અને લગભગ કાઢી નાખશું. ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ દુકાન પર સાયકલ લઈને. 22 દુકાન પર ફોન પકડતા ફાવતું નહીં. કેમ કે ચાલુ સાયકલ વિડીયો બનાવું બ્લોગ બનાવું પણ ફાવતું નહીં. ચાલુ સાયકલ ટ્રાય મારી જોઈએ આપણે તો. અહીંયા પણ વિડીયો બરાબર બનીને મારાથી આખરે લાગતું નહીં ગાઈસ. કરી શકો ગાઈસ. જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ આપણે દુકાન ઉપર જઈને આવી ગયેલા ને 5 વાગેલા. 5 વાગે તમને ખબર જ હશે મારે કંઈક જવાનો ટાઈમ થાય છે એટલે આપણે સ્વેટર પણ પહેરી દીધું છે. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. વિડીયો ગમે લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. જય માતાજી.